ઠાકર છે. બાવળિયાળી બેઠો હોય ઈ જ ઠાકર છે. અહીંથી આગળ બોરું જાવ 2 ડગલા આગળ હાલો ત્યાં બેઠો ઈ જ ઠાકર બેઠો છે. તત્વો જુદા છે કબીર કુવા એક હારી અનેક. ત્યારે મને છેલ્લી કડીમાં યાદ આવે આમ તો મારા પરમ શ્રી મિત્ર છે અને જેને અમે હાડથી પ્રેમ કરી છીએ. નરેનભાઈ શેખ નહીં આયા, નરેનભાઈ સાંગા આવ્યા છે. એના તરફથી 1 લાખ રૂપિયા આવે છે ઠાકરની જગ્યામાં. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આખી દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ. જેથી વાત આવી ને કે જે પેલા ઘોડા લઈને પૂગી જાય ઈ 84 જમાડે. બાપુ ટૂંકી વાત કરી દઉં, જે ઘોડા પેલા પુગાડી દે દ્વારકાના પાદરમાં ઈ 84 જમાડી દે. અને ભાવનગર થી સંઘ થયો બાપુ 1.5 ઘોડાનો તૈયાર હો. બાગડતા 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 પગડી ભાગવા મંડાડી. દ્વારકામાં જે પેલી ડૂબકી મારે ઈ 84 જમાડે. અને એમાં આ બાજુથી ઘોડા છૂટેલા 1.5 ઘોડા દરબારુ ડાયરાના ઘોડા હતા. અને ભેળા પાછા આયરોના ઘોડા હતા. જે પેલી ડૂબકી દ્વારકાના પાદરમાં મારે ઈ 84 જમાડે. અને તેદી હું તમે જેના નામનું ગૌરવ લઈશી મુરબ્બી માયેભાઈ આહિર પણ બેઠા છે. એની જ પેઢી એના જ વડવા ઈ ઘોડી લઈને ભાવેણાની ધરતીમાંથી નીકળેલા. પણ જોજો હવે સાંભળજો, જે પેલા ઘોડા પૂગે ઈ બરાબર ધીરા 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 ઘોડલાની પડગલી વાગતી આવે. હજી ઘોડેસવારો દ્વારકાના જાપામાં પૂગે અને ઘોડામાંથી ઉતરે પેગડામાંથી પગ લે અને પછી દ્વારકામાં નદીમાં નાવા પડે ને ઈ પેલા તો આને નક્કી કરી લીધું ઉતરતા અને પેગડામાંથી પગ કાઢતા તો વાર લાગે. ડાબા પગની એડી મારીને બાગાગ જામ કરી નદીમાં નાખી ઘોડી હોતો રાખો ભમર પડ્યો માલિકો. અને ઈ જ ભમર માયાભાઈ ઈ જ ભમર સાહેબ હવે નક્કી કરી લેજો કે ભાવનગર મહારાજા હારે હતા અને એને નક્કી કરી લીધું કે અમારો રોટલો અમારી તેગે ને તેગે દ્વારકા વાળો છે, મોડું થવા દઉં વેળા હતી નહીં. પેગડામાંથી પગ લઉં ને તો વાર લાગી જાય. ઈ પેલા તો બાગાગ જામ કરી અને ખાબકો ઘોડા હોતો ઈ ભમર માટે દુહો લખ્યો. ઈ ભમર માંથી ગીતો લખાણા કે ભાવનગર દરબારના મોટામાંથી ભલકારા નીકળ્યા. વાહ ભમર, વાહ આયર, વાહ ભમર. આજ મારો વારો ન આવવા દીધો દ્વારકામાં 84 જમાડવાનો. અને તેદી એમ કીધું દ્વારકા વાળો અમારા બોલે બંધાણો છે અને પેગડામાંથી પગલો ઉતરું ને તો મોડું થઈ જાય. એટલે મેં નક્કી કરી લીધું કે દેવળ વાળા અમારી આબરૂ રાખ જેમ કરીને ઘોડા હોતો ખાબક્યો. સાહેબ આ કઈક કરી શકે. હું એકચ્યુઅલી મારી મોમને પૂછી લો. તું હું તારી મોમને પૂછવાનું ભાઈ. આયા મોમને ડેડ ને પૂછવાની વાત હતી ને આ તો ખાબકવાની વાત હતી કે આમ થવાય. હા એ મજા હતી ત્યારે. આઈ ના બેલા માનતા ધારા ધમકી સાબતી ધણી ધમકી સાજી કોડે રમરાજ કોલ સંભાળ મારે ઠાક કતિવાના મોર કતિવાના મોર હમસી હાકડા વાળા ટક્કા સોરી વાળા ફુરંગી હાકડી વાળા મોર લા કરોડ આય ભલા ભલા લટકે ફોરના હુલકી ફજે સટાળ સમુદ્ર નહીં પટાળા કી જોડ પટાળા કી જોડ બંધાઈ સુના ઘેરમાં પારણા તે લીલી રાખે સુનાની મમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી મોગલ માડી ધરણી ઉજ્જવળ બારણી શંકર ધરની શંકરની નિર્જન નિર્જનની અસુરન સરની અધુહરની ગિરિવારની શિવ સહચરની હિમ ભદરની માજી જાઉ માજી અંબાજી માય જાઉ માજી અંબાજી માય જાઉ માજી અંબાજી આયા 5100 રૂપિયા સાવતભાઈ મીઠાભાઈ આહિર ખોવાયા
એમના તરફથી આવે છે, જોરદાર તાળીઓથી વધાવી લેજો. દુનિયા જાકારો દિયે અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે એ તો આયર તમારા એંધાણ. આ તો દુનિયા જાકારો દિયે અને રાખે નહીં ઘરમાં રાણ. પણ મારે જે વાત આપને કરવી છે, જે ઠાકરના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ, નગા લાખાનો ઠાકર. પણ જે મારે સમયના અનુસંધાન બાપુ, આમ તો હજી મુરબ્બી માયેભાઈ પણ બેઠા છે, આયા જીતુભાઈની પણ હાજરી છે. રૂડું લગાડવા માટે નહીં, વખાણ કરવા માટે નહીં, વખાણ કઈ લાંબા હાલે નહીં. હજી કહું છું કે તમારી સરકારને અમારા લાખ લાખ સલામ છે કે જે મહાભારત, જે ગીતા આજના યુવાનો કોલેજમાંથી નીકળે ને તમે પૂછો સુમિત્રા કોણ છે, એકચ્યુઅલી મને ખબર નથી. આ સત્ય ઘટના છે, સ્વીકારો કે ન સ્વીકારો બીજા નંબરની વાત છે. કઈ કઈ કોણ છે એ ભૂલી ગયા છે. આપણે આપણા ધર્મને ભૂલ્યા છીએ. એ ધર્મના કેડે આંકવા માટે થઈ અને જેને ઉજળું કામ કર્યું છે એને લાખ લાખ વંદન છે સાહેબ. કે બાળક પ્રાથમિકમાં ભણવાવાળો આમ પાઠ્યપુસ્તક ખોલે તો એમાં ગીતાનું જ્ઞાન તમને શીખવા મળે. એના અમે ચાહકો છીએ. ભગવાનદાસ બાપુ આ જરૂર છે આ સમયમાં પરિવર્તન લાવવાની, અને આ પરિવર્તન ભારતીય જનતા પાર્ટી લાવી છે એનું અમને ગૌરવ છે. અને બીજી વાત, કેટલાય વર્ષો વીતી ગયા અને સાહેબ જ્યાં ખૂટા ખોડી દીધા કે આયા રામ મંદિર હતું અને બનશે, કોઈના બાપની ત્રેવડ નથી, ધોડવું હોય ને ધોડી લેવાનું અને દેખાડી દીધું. બાપુ ટોન તો ન જાય ને, એટલે આજ રામ મંદિર પણ ત્યાં બને છે. અને એથી આગળ કહું તો હું અને તમે જ્ઞાતિના વાડા મૂકી દઈશું તો હજી સુખી થવાના. તમે ભરવાડ ને, તમે રબારી ને, તમે આયર ને, તમે આન કેટલા જ્ઞાતિના વાડા કરી નાખ્યા. હિન્દુના દીકરા છે એટલું ભૂલતા નહીં. સનાતન ધર્મને યાદ રાખજો કે આપણા પાયામાં સનાતન ધર્મ બેઠો છે યાર, એટલું યાદ રાખજો. જો સનાતન ધર્મથી છેટા પડ્યા તો મારું ને તમારું કોઈ નથી. અને ત્યારે મને હિન્દુઓ શાલિગ્રામ એક બે કડી એટલા માટે યાદ કરું છું આયા કે નાદ લગાડવાની જરૂર છે, જ્ઞાતિના વાડા મેલવાની જરૂર છે. કોઈ જ્ઞાતિના વાડા નહીં, આપણે હિન્દુના દીકરા છીએ. બધા જો ભેળા હાલી નગા લાખાની જગ્યા હોય તો પાળિયાદનો ઠાકર બેઠો હોય, અને પાળિયાદ પ્રોગ્રામ હોય, ડાયરો હોય તો નગા લાખાનો ઠાકર ને રામબાપુ બેઠા હોય. આ આપણે બધાને જોવું છે યાર. આજ કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ જ્ઞાતિ નહીં, કોઈને વિકટ પરિસ્થિતિ આવે તો બધાય સમાજ ભેળા થઈ જાય, બધાય સમાજ એક થઈ જાય, બધી જ્ઞાતિ એક થઈ જાય. આ જો ભાવ આપણામાં જાગશે તો કોઈની ત્રેવડ નથી કે મને તમને જુદા પાડી શકે. કારણ કે ડાંગે માર્યા કોઈ દી પાણી જુદા પડતા નથી. અને તે દી હિન્દુસ્તાન માટે હિન્દુઓ શાલિગ્રામ, જેને હિન્દુ ધર્મ માથે ઔરંગઝેબ એમ કીધું કે હિન્દુના મોઢામાં ગાયનું માંસ નાખીને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરી. તે દી એક મુઠ્ઠી ઉચેરો માનવી મૂછની માથે તાવ દઈને બેઠો તો કોની ત્રેવડ છે કે હિન્દુની સામે નજર કરી શકે. અને એના માટે પહેલું બાપુ આપણો પાંચાળનો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા આંજળી નવ ઢોળજો બાપુ. અને ઈ મેઘાણી ઝવેરચંદ કાલિદાસ લખે છે કેવો હતો એ છત્રપતિ શિવાજી મહારાજ. અને એના માટે આ છેલ્લી બે કડીઓમાં પ્રાર્થના કરતા કે ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો તો હાલડામાં સંસ્કાર આપ્યા છે માએ. અભિમન્યુ પોતાની જનેતાના ઉદરમાં 6 કોઠા શીખી ગયો હતો. એને ક્યાંય જવું નથી પડ્યું, માના ઉદરમાં જેને સંસ્કાર લીધા છે એની વાતો આઈ કરી છે. અર્ધાંગના કે પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી હોય, અર્ધાંગના કીધી છે કે સાહમ તપસૂર્ય નિવિસ્ત દષ્ટિ ઉર્ભમ તસૂતમ નથમ તરીસે યથાપી મે જનાંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા. દુનિયાનો કોઈ બ્રાહ્મણ, દુનિયાનો કોઈ વિદ્વાન માણસ એમ કે 1 જન્મમાં, 2 જન્મમાં, 3 જન્મમાં અને 7 જન્મમાં ભેળી રહું. પણ આ દેશનો કવિ કાલિદાસ એમ કે સાહમ તપસૂર્ય નિવિસ્ત દષ્ટિ ઉર્ભમ તસૂતમ નથમ તરીસે યથાપી મે જનાંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા. 1 જન્મ નહીં, આ ભારત વર્ષની દીકરી બોલી છે જન્માઓ જન્મ સુધી મારા ધણીની, મારા પતિની હારે રહું. આવી પ્રાર્થના ભગવાનને કરી છે. એવી દીકરીઓના કુંખે જે દીકરા જન્મે એ જમીનના આપના કડા કે ઠે 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 કરી અને ભેળા કરે ને એવા દીકરા જન્મે. બાકી તો તમે જાણો છો કહેવાની કઈ જરૂર નથી. પણ એવી એક જનેતાએ જે દીકરાને જન્મ આપ્યો, 85 ગાવની મંજલ કાપી અને જેને હિન્દુ ધર્મ માટે જેને તલવાર ઉપાડી, અને ઈ છત્રપતિ શિવાજી માટે મને યાદ આવે એક બે કડીમાં કે ધન કુખજી જા બાયની જા શિવાજી જન્માતા, તલવાર કેરી દાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પૂત ને મરજે શિવા મેદાનમાં, અમ દેશની અવિયાર રમણી
अमर से इतिहास में ए अम देशनी यार रमणी अमर से इतिहास में अनी शिवाजी ने लाड लडावता मेघाणी लखे के जिया भमाऊ गेल चांदलो ने जी जंबाज ने आगा बाण रे जी जंबाज ने आगा बा आलूडान मात की जोड़े गण डूंगरा डोले शिवाजी नींद रुनावे माता जी जबाई बुलावे भिन आपने ली शिव राम लक्ष्मण नी बात रे शिव राम लक्ष्मण नी बात पेट मां बो भिन आपने ली शिव राम लक्ष्मण नी बात रे शिव राम लक्ष्मण नी बात माता जी काला दूध खेला से हुआ टाण जाय नूरे से काले काला दूध खेला से हुआ टाण जाय नूरे से लाल